નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હાજર છે એક નવા ઓડિયા સાથે. જો તમે અમારી ચેનલમાં નવા હોઈએ તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓડિયો સાંભળ્યા બાદ કમેન્ટ કરીને તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો કમેન્ટ કરી અમને જરૂરથી જણાવશો. તો સાંભળો. નવરા છો કે મનસુખભાઈ રાઠોડ? કોણ બોલો તમે? દેહુરભાઈ નો ભાઈ બોલું. દેહુરભાઈ? દેહુરભાઈ પરમાર. હમણાં ઓલો થોડાક દી પેલા વાત કરી હતી. હા. દેહુરભાઈ નો નંબર દો ને પેલા. દેહુરભાઈ નંબર? હા. હલો. હા. હલો. હલો. હા બોલો ભાઈ. એટલે ભાઈ મનસુખભાઈ ને તમે મારું નામ શું લેવા દો છો? હું કે દેહુર નો ભાઈ બોલું એમ? ખાલી કીધું તું ભાઈ. પણ યાર એમને તો એમ લાગે ને કે દેહુર ફોન કરાવતો છે એમ. યાર અમારા સમાજની મલપા કાક અમારું થોડુંક નામ છે તો એને એમ થાય ને કે આવડા દેહુર ફોન કરાવતો છે મનસુખભાઈ ને એમ થાય ને. એ હતું. પછી તમે મારો નંબર એને દીધો. આવું છે બધું. તમારું કયું ગામ આખું કીધું, એડ્રેસ આપો તો. મારું ગામ હા. ઉના. ઉના. હા. કરણભાઈ વાત કરો તો. ઉના ક્યું હે ભાઈ? ઉના દેલવાડા. ઉના દેલવાડા? દેલવાડા કે ઉના? ઉના એટલે દેલવાડા ની બાજુમાં જ આવે ને. તમે આપણું ઉના પૂછ્યું એટલે ઉના દેલવાડા માં આવે. કેવા આંખ્યા? હે તમે કેવા આંખ્યા? અમે હા. નાના ભાઈ કારોડિયા. નાનાભાઈ કારડિયા. તો તમારી મેટર જે હોય એ તમે પોતે તમારું નામ લઈ અને એમના જોડે તમે વાતચીત નથી કરી શકતા? કોની જોડે? એ મનસુખભાઈ જોડે જે તમે વાતચીત કરો છો તો બીજાનું નામ લઈને તમે વાતચીત કરવાની તમારે ક્યાં જરૂર છે? એવું છે. આમાં મારી વાત સાંભળો. આમાં લોકોના મગજમાં કેવું આવે ધૂનભાઈ, તમને ખબર પડે? હા. લોકોના મગજમાં એવું આવે છે કે આ દેહુરભાઈ તમને ફોન કરાવતા હોય એવું લાગે ને. હા, એ વાત સાચી તમારી. એ વાત સાચી એવું નહીં, પણ તમે એમ કહો છો કે ભાઈ દેહુરભાઈ નો હું ભાઈ બોલું છું, બોગાભાઈ. તમે ઘડીક રાજપીપળા કહો છો, ઘડીક તમે પાછું મને એમ કહો છો કે હું દેલવાડા જાઉં છું. એટલે કારડિયા છો તમે? કારડિયા. તો તમારો શું પાછળ લક્ષ શું હતો મનસુખભાઈ ને ફોન કરવાનો? પાછળનો શું ઈરાદો શું હતો? ઈરાદામાં એવું હતું કે આપણી ભાષામાં બોલતો હતો, બરોબર? હા. કોની ભાષામાં? મજા આવી જાય અમારી ભાષામાં વાત કરવાની. મારી વાત સાંભળો. હું છે ને ભાઈ, અમે હાથળિયા છીએ, અમે મોટા ભાઈ છીએ. બરાબર. હવે ઈ તમારી જો ઈ ભાષા અલગ કરે કે ઓલી કરે તો તમારે તમારા નામથી એની યારે જે કઈ લડત લડવી હોય એ તમારે તમારા નામથી લડવાની હોય ને ભાઈ. બરાબર. તમારે લડવું છે, બોલવું છે, પણ તમે નામ કોકના યુઝ કરો તો આમાં શું થાય? હવે તમે અત્યારે કઈ બોલ્યા નથી, હવે કાલ સવારે તમે ઈ ભાઈ ને કઈક બીજું આડાવાળા શબ્દો બોલી ગયા તો આ ઓલા દેહુરભાઈ બિચારો ફસાઈ જાય ને આમાં. નહીં ભાઈ, દેવરભાઈ ભાઈ એને મનસુખભાઈ ને આખો દી માં નહીં તો 500 ફોન કરે. અમુક ગાળ્યું હોય તો બોલે તો એને એમ થાય ને કે ઓલું દેહુર ફોન કરાવતો છે. એને તો એમ થાય ને દેવરભાઈ નું નામ લઈને અમે રોંગ બોલીએ નહીં ને મારો ભાઈ. બીજું ભાઈ એને તો એમ થાય ને દેહુરભાઈ નું નામ લેવાની ક્યાં જરૂર છે? તમે તમારું નામ શું છે ઓરિજિનલ? હે? ઓરિજિનલ નામ આપજો. ઓરિજિનલ ને? હા. ઓરિજિનલ ભરતભાઈ બાબુભાઈ સોલંકી. ભરતભાઈ બાબુભાઈ સોલંકી. નાના ભાઈ કારડિયા. બરાબર. હવે એમાં તમે મારી વાત સાંભળો. ઓલા ભાઈ ને તમે કઈ બોલ્યા તો નહીં, પણ ઈ ભાઈએ તમને શું કીધું? લીંડા વેરાવી દીધા. આવું બધું યાર નહીં. યાર એને ફોન કર્યો આપણા સમાજ નું નામ એ ખરાબ કરવાની વસ્તુ કરી. મારી વાત સાંભળો. તમે ખોટી રીતે મારી વાત સાંભળો. લીગલ હાલવાનું હોય, વસ્તુ કરવાનું હોય, ઈ ભાઈ કઈ બોલ્યા હોય તો તમે એને પોઈન્ટ ઉપર તમે એને કહી શકો. બરાબર. તમે આ ભાઈ નું નામ લઈ અને આ દેહુરભાઈ નું નામ લઈ અને તમે એને જે વાત કરો તેમાં આમાં વસ્તુ શું બને? હવે ભાઈ દેવરભાઈ નામ નહીં લઈએ ભાઈ. મનસુખભાઈ છે એને મનસુખભાઈ ને એક મિનિટ તમે દેહુરભાઈ નું નામ ન લ્યો. એનો મુદ્દો શું છે? તો મારી વાત સાંભળો. તમારે એક વસ્તુ કરવી પડશે ભાઈ. બરાબર.
જે દેવુરભાઈ નું તમે નામ લીધું બરાબર, અમે જો મારી વાત સાંભળો, અમે દેવીપુંજક યુવા સંગઠન અમે ચલાવીએ છીએ બરાબર, પણ અમે જે કાંઈ કાર્ય કરીએ છીએ, જેની સાથે જે વસ્તુ કરીએ છીએ ને એ લીગલ કરીએ છીએ બરાબર. કોઈ સમાજને અમે ટાર્ગેટ નથી કરતા, કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરતા, કોઈ ધર્મને ટાર્ગેટ નથી કરતા. અમારો ખાલી એટલો જ હેતુ છે કે હવે કોઈ દેવી દેવતા વિશે જે કઈ બોલે ત્યારે એને બોલવાનું હોય, પણ તમે આજે ખોટી રીતે નામ લઈ અને ખોટાને તમે બીજાને તમે ધંધે લગાડવાના જે કોશિશ કરો તો તમે દેહુરભાઈની કાયદેસર માફી માંગવી પડશે તમારે ભાઈ. અને એ તે વિડીયોમાં નહીં, આ ઓડિયોમાં તમારે કેવું પડશે કે ભાઈ મેં જે દેહુરભાઈનું નામ લીધું એ બદલ હું માફી માંગુ છું. એ તમારે માફી માંગવી જ પડશે. ભાઈ મારો કઈ ઈરાદો એ હતો જ નહીં કે દેવરભાઈ. તો ભાઈ એ કાલ સવારે ગમે આળવું વિચારે. વાત નથી, મારી વાત સાંભળો, ઈરાદાની વાત નથી. માફીથી વસ્તુ એનો રસ્તો સોલ્વ થઈ જાય ને. સોલ્વ થઈ જાય, સાચી વાત છે તમારી. હા, હું તમને માફી મંગાવવા માટે મહેનત નથી કરતો બરાબર. તમે સમાજના છો, પણ કહેવાનો મુદ્દો શું છે, કાલ સવારે કોક, આજે તમે ફોન કર્યો, કાલ સવારે કોક આનું નામ લઈને કોઈ બીજો કરે ને. સાચી વાત છે તમારી. અને મેં કોઈ ઈરાદાથી ફોન નતો કર્યો કે દેવુરભાઈને આપણે બદનામ કરીએ. પણ દેવુરભાઈ નું નામ લે છે ને, ઓલો ભાઈ તો દેવુરભાઈ નું નામ લઈને આ જો તમે કઈ બોલ્યા નથી, તમે કઈ બોલી ગયા હોય તો આ માણસ તો ફિટ થાય ને. થાય ઈ તો. અને મનસુખભાઈ છે કોઈ સમાજનું ક્યાં નામ લે? મારી વાત સાંભળો, તમે જ્યાં ગામ રહેતા હોય, જ્યાં રહેતા હોય એનાથી અમારે કોઈ લેવા દેવા નથી. તમે હું લેવા એ ભાઈને ફોન કર્યો એનાથી અમારે મતલબ નથી. તમે આ ભાઈનું નામ લઈને જે ઉપયોગ કર્યો બરોબર, એટલે તમારે દેવુરભાઈની માફી માંગવી પડશે ભાઈ. હા, હવે ભૂલ થઈ ગઈ, દેવુરભાઈનું નામ લીધું, એમાં બીજું શું થઈ ગયું યાર? એ વાંધો નહીં દેવુરભાઈ, હા ભાઈ, સમાજના માણસ છે, એને બીજું આગળ ભાઈ એને બિચારાને આપણે ક્યાં કહેવી, પણ ભાઈ અમે સમાજની મલપા મારે એને કે બધું કરવું એટલે અમારે યાર. સાંભળો મારી વાત સાંભળો. હા, એટલું જ કહેવાનું છે કે આપણા સમાજના લોકોને મારે એટલું જ કહેવાનું છે, નાના ભાઈ હોય કે મોટા ભાઈ, કોઈ પણ વ્યક્તિને ફોન કરવા પહેલા તમે તમારું નામ આપીને ફોન કરજો. કોઈનું નામ લઈ અને કોઈને બદનામ નહીં કરતા. આ અમે કહી દઈએ છીએ. અને દેવુરભાઈ, આ ભાઈની ભૂલ હોય તો એને માફ કરી દેવાની છે. અને આ રેકોર્ડિંગ તમે ચડાવી દો તમારી ચેનલમાં. હા ભાઈ, હા. ઓલા મનસુખભાઈ ને મારે કેવું છે યાર, આ મારું નામ નહીં, એ તો બીજા કોક છે યાર. એને તો એમ થાય ને કે નહીં આ આવડા હાથ ફોન કરાવતો છે, એને તો અમુક ગાળ્યું દઈ દેતા હોય તો એને એમ થાય કે નહીં આવડા હાથ ફોન કરાવતો હોય એમ. દેવુરભાઈ, મેં તમારું નામ લઈને એક પણ ગાળનો યુઝ કર્યો નથી ભાઈ. યાર એ છે ને, એ હમણે ઓલા નાગદાન ને હોતા હલવાડ્યો છે, સમજાતે બે. પણ આપણે હું મનસુખ રાઠોડ વાત કરું છું, હું કોઈ દે ખરાબ નથી કેતો, અને એ ક્યાં કોઈ ખરાબ